હવે મિત્રો તમે ભેંસો તો ઘણી બધી જોઈ છે, પણ આજે હું તમને બતાવીશ પાંખોવાળી ભેંસ। જે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું, કેમ કે ગઈકાલે બહુ વરસાદ થયો હતો અને વરસાદની અંદર એક એવી ભેંસ તણાઈને આવી છે તળાવની અંદર। આજે એવી માહિતી મળી છે કે જે ભેંસ તણાઈને આવી છે એ માછલી જેવી છે, અને આમ તો ભેંસ છે પણ મિત્રો પાંખોવાળી છે, જે તળાવમાં માછલીની જેમ તરે છે મિત્રો। તો ફટાફટ હું પહેલાં તો તમને એ તળાવડી પાસે લઈ જાઉં। જે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે આ જગ્યા ઉપર તમે આવશો એટલે તમને એક એવી ભેંસ જોવા મળશે મિત્રો, જેને પાંખો છે અને માછલીની જેમ પાંખોવાળી છે અને તરી શકે છે પાણીમાં। અને જે વરસાદ આવ્યો હતો, વરસાદના લીધે જે પાણી આવ્યું હતું પાણીમાં તણાતી આવ્યું છે। અને આપણે ખાસ કરીને મિત્રો આ જંગલ વિસ્તારમાં છીએ, એટલે ભાઈનું કહેવું છે કે જંગલમાંથી ભેંસ તણાઈને આવી છે, જેને મિત્રો પાંખો છે અને માછલીની જેમ તરી પણ શકે છે, અને એક તળાવડી છે, તળાવડીની અંદર આ ભેંસ જોવા મળે છે। તો પહેલાં તો હું મિત્રો તમને તમારો સમય બગાડ્યા વગર એ તળાવડી પાસે લઈ જાઉં, અને આપણે પણ જોઈએ કે મિત્રો ખરેખર આ તળાવડીમાં ભેંસ ક્યાંથી આવી છે। કેમ કે મિત્રો ભાઈનું કહેવું છે કે આગળ જે પહાડી વિસ્તાર છે, પહાડી વિસ્તારમાં જંગલમાં આવા અવનવા જીવજંતુઓ રહે છે, ત્યાંથી આ ભેંસ તણાઈને આવી છે, જે પાંખોવાળી છે મિત્રો, અને માછલીની જેમ તરી શકે છે। આમ તો મિત્રો ભેંસ છે પણ માછલી આકારની છે, અને માછલીની જેમ પાંખો છે, જે માછલીને પાંખો તરવા માટેની મિત્રો આવે છે, તમને ખબર હશે બધાને એ ટાઈપની પાંખો છે, અને ભેંસ તરી શકે છે માછલીની જેમ મિત્રો। તો ફટાફટ પહેલાં તો હું તમને જે તળાવડી ભાઈ આપણને કહ્યું છે એ તળાવડી પાસે લઈને પહોંચી જાઉં, પછી આપણે આગળ વાત કરીશું અને આપણે પણ મિત્રો જોઈશું કે ખરેખર આ તળાવડીની અંદર એવી જોવા મળે છે જે ભેંસ છે જે પાંખોવાળી છે મિત્રો। અને સામેની સાઈડ પણ તમે જંગલમાં જોઈ શકો છો, ત્યાં પણ એક ભેંસ બેઠી છે, પણ મિત્રો એ પાંખોવાળી નથી। પણ આજે હું તમને બતાવીશ પાંખોવાળી ભેંસ। મને પણ મિત્રો જ્યારે ભાઈએ વાત કરી ત્યારે નવાઈ લાગી કે ખરેખર આવી ભેંસ તો હોઈ જ ના શકે, પણ ભાઈએ આપણને કહ્યું છે કે હું તમને જે લોકેશન આપું છું એ લોકેશન ઉપર તમે જશો એટલે તમને ભેંસ જોવા મળી જશે। તો મિત્રો આપણે પહેલાં તો જે તળાવડી શોધવાની છે, જે આપણને લોકેશન ભાઈએ આપ્યું છે, લોકેશન ઉપર આપણે જવાનું છે, અને લોકેશન ઉપર આપણે જઈને જોઈશું કે ખરેખર મિત્રો આ ભેંસરી એ પાંખોવાળી છે કે પછી નથી મિત્રો। તો હાલમાં આપણે લોકેશન ઉપર પહોંચવાની તૈયારીમાં જ છીએ મિત્રો, અને તમે જોઈ શકો છો આ લોકેશન છે તળાવડીનું, જે આપણે આવ્યા હતા। તમારે પણ કોઈ દિવસ આવવું હોય તમે પણ આવી શકો છો। આ લોકેશન હું તમારી સાથે શેર કરું છું, કેમ કે ભાઈએ પણ મને આ લોકેશન આપ્યું છે। આ રસ્તેથી હું આવ્યો છું અહીંયા, અને સામેની સાઈડ તમે જોઈ શકો છો અહીંયા તળાવડી મિત્રો હાલમાં છે નાનકડી। જે ભાઈએ આપણને લોકેશન આપ્યું હતું લોકેશન ઉપર જ આપણને આ તળાવડી જોવા મળે છે મિત્રો। પણ જોઈ શકો છો કે હાલમાં એટલું બધું પાણી નથી, તો ભાઈએ આપણને કહ્યું હતું કે આ તળાવડીમાં તમને ભેંસ જોવા મળશે। તો મિત્રો આપણને ભેંસ જોવા નથી મળી, તળાવડીમાં પાણી પણ નથી। તો મિત્રો એવું પણ બની શકે છે કે ભાઈએ આપણી સાથે મજાક કરી હોય, કેમ કે મિત્રો હાલમાં એટલું બધું પાણી પણ નથી તળાવડીમાં, તો ભેંસ ક્યાંથી હોય, કદાચ એવું પણ બની શકે છે કે બીજી તળાવડી આપણે લોકેશન ખોટું મળ્યું હોય। તો બને એટલો વિડીયોને શેર કરજો।